મને એવું લાગે છે કે આપણે લોકો આટલા વખતથી સાથે કામ કરીએ છીએ ને, આપણે એકબીજાને ઓળખતા નથી. તમે કોણ? કેતન. તમે? ગૌરવ. હું રીતેશ. તમે લોકો હજી મારા પ્રશ્નને સમજ્યા નથી. મેં એમ પૂછ્યું કે તમે કોણ છો? ભાઈ અમે ખેડૂત છીએ. અને કઈ જાતિના ખેડૂત છો? નીતિન અમુક જાતિનો છે. તમારામાંથી પણ એક બે જણા છે. તો શું એના ખેતરમાં એ જે પાક પકવે છે એ ખાલી એના જાતિના જ લોકો ખાય છે? જે લોકો પાસે જમીન નથી, ખેતી નથી કરતા, એ લોકોના ત્યાં કઈ જાતિવાળા લોકોનું અનાજ જાય છે એ કહી શકશો? રીતેશ, ધાર કે રસ્તા પર તારી જાતિના કોઈ બે વ્યક્તિનો એક્સિડન્ટ થયો હોય તો તું મદદ માટે તારી જાતિના લોકોને શોધવા જઈશ, અને હું ત્યાં ઊભો હોઈશ તો હું એવું વિચારીશ કે આ તો મારી જાતિનો નથી, હું એની મદદ શું કામ કરું? અરે બોલો, કંઈક જવાબ આપો. સારું, હું ડાયરેક્ટ મુદ્દાની વાત કરું. મેં સાંભળ્યું છે કે તમારામાંથી અમુક લોકોને નીતિન અધ્યક્ષ બને એનો વિરોધ છે. એવું નથી ભાઈ. નીતિન તમારા હાથ નીચે જ તૈયાર થયો છે. એ સારું જ કામ કરશે. પણ શું? હા, મારી સાથે છે ને સ્પષ્ટ વાત કરો. જો મેં લીધેલો નિર્ણય તમને યોગ્ય ના લાગતો હોય ને તો મને એનું કારણ આપો. હવે તમે લોકો ચૂપ છો એટલે હું એવું સમજુ કે મેં લીધેલો નિર્ણય તમને લોકોને માન્ય છે, રાઈટ? અરે જો ના લાગતો હોય તો મને કારણ આપો. રહેવા દો ભાઈ, મૌન ઘણું બધું કહી જાય છે ભાઈ. હું એક કાર્યકર્તા જ બરાબર છું, અને પેઢી સુધી આવું જ ચાલતું રહેશે, અને આપણે આ જ સ્વીકારવું પડશે. ઓકે, સ્વીકારી લીધું. તો હું હમણાં જ આપણા ચૂંટણી અધિકારીને ફોન કરીને કહી દઉં છું કે આ ચૂંટણી ગેરકાયદેસર હતી, એને રદ કરો. ભાઈ આવું ના કરશો. કેમ કેમ ના કરું? મતદાન કરતી વખતે તમારી પાસે જાતિનો દાખલો માંગ્યો હતો? હા, તો પછી અધ્યક્ષ અમુક જાતિનો ના હોવો જોઈએ એવી હઠ લઈને કેમ બેઠા છો? હા, કારણ કે મત કોઈ જાતિવાળાના નામ ઉપર નહીં, તમારા નામ ઉપર મળ્યા છે. જય સોમનાથ. જય સોમનાથ. તમે ખેતી વિશે જાણો છો, ઈમાનદાર છો, ખેડૂતોના સારા નરસાનો વિચાર કરો છો, અને તમારા હાથમાં નેતૃત્વ હશે તો આ બધા ખેડૂતોનું ભલું થશે. એ વિચારીને અમારા અને તમારા લોકોએ તમને મત આપ્યા છે. એટલે અધ્યક્ષ તમે જ બનશો, બીજું કોઈ જ નહીં. કેમ, મેં કાંઈ ખોટું કહ્યું? તમારું શું કહેવું છે નીતિન કુમાર? પ્રતાપ શેઠ, જો હર્ષવર્ધનભાઈ અધ્યક્ષ બનશે તો મારાથી વધારે ખુશ કોણ હશે? સાંભળ્યું? તમે છો તો આ બધા છે. એટલે તમે તમારી જાતને આ કમિટીથી દૂર ના કરશો.
પ્રતાપ કાકા, આ પાણીમાંથી માટીને તમે અલગ કરી શકશો? કોઈ કરી શકશે? નહીં ને? તો પછી કાકા, આ કમિટીથી, આ લોકોથી, આ જમીનથી હું મારી જાતને કેવી રીતે અલગ કરી શકું? હું આ લોકોથી અલગ નથી. નીતિન અને આ બધા લોકો જો માટી છે ને, તો હું એમાં રહેલું આ પાણી છું. આ લોકોનું કામ છે જકડી રાખવાનું, તો મારું કામ છે વહેતા રહેવું અને વહેતા રાખવાનું. કાકા, તમે જ કહો છો ને કે હું ખેતી વિશે ઘણું બધું જાણું છું અને બધું જ સમજું છું. પ્રશ્ન જ નથી, અમે અમારી નજરે જોયું છે. એક્ઝેક્ટલી. તો મેં પણ મારી નજરે જોયું છે કે નીતિનને ખેતીમાં મારા કરતાં વધારે નોલેજ છે, વધારે સમજણ પડે છે એને. ચૂંટણીમાં ઊભા રહેવાનું મને નીતિને કહ્યું હતું અને ત્યારથી લઈને ઇલેક્શન પત્યું ત્યાં સુધીની બધી જ જવાબદારી નીતિને બહુ જ સારી રીતે પૂરી પાડી છે. અને જે લોકોને આજે એની જાતિથી પ્રોબ્લેમ છે ને, એ બધા જ લોકોએ નીતિનના ખભા સાથે ખભા મેળવીને કામ કર્યું છે ને. પ્રતાપ કાકા, નીતિન એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએટ થયો. તમે જે ગુણ મારામાં જુઓ છો ને એ બધા જ ગુણ નીતિનમાં પણ છે, કદાચ એના કરતાં પણ વધારે છે. તો પછી એને તક કેમ ના મળવી જોઈએ? પ્રતાપ કાકા, આપણા રૂઢિચુસ્ત વિચારોના કારણે છે ને ઘણીવાર ટેલેન્ટેડ વ્યક્તિ પાછળ રહી જાય. તો આ તો અન્યાય કહેવાય ને એમની સાથે. આવું ના થવું જોઈએ. શું ખબર, નીતિન કદાચ મારા કરતાં પણ વધારે સારી રીતે આ જવાબદારી પૂરી પાડે. અને બધું છોડો, મને એમ કહો કે કદાચ હું નીતિનની જાતિનો હોત તો? તો તમે લોકો મને અધ્યક્ષ બનાવ્યો હોત કે કોઈ ઓછા ટેલેન્ટેડ વાળી વ્યક્તિને અધ્યક્ષ બનાવ્યો હોત? હર્ષવર્ધનસિંહ, તમે ક્યારેય ખોટી વ્યક્તિ માટે અમારી સામે આટલી બધી દલીલ નહીં કરો. અમને તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે. ભરોસો છે ને કાકા? બસ તો એકવાર મારી વાતને સમર્થન આપો અને નીતિન અધ્યક્ષ બને એ વાતની મંજૂરી આપો. કાકા, સમાજમાં ત્યારે જ પરિવર્તન આવે છે જ્યારે તમારા જેવી વરિષ્ઠ વ્યક્તિનું એને પીઠબળ મળે છે. અમને તમારા આશીર્વાદની જરૂર છે. કાકા, તમે જો આ વાત સ્વીકારશો ને તો ગામમાં કોઈની તમારી સામે થવાની હિંમત નહીં થાય. પ્લીઝ. વાહ વાહ હર્ષવર્ધનસિંહ, વાહ! આજે ફરી તમે અમારું દિલ જીતી લીધો. અમે તમારા નિર્ણયને સપોર્ટ કરીશું. તમે આગળ વધો, હું જોઉં છું કોણ તમને રોકે છે. થેન્ક યુ. નીતિન, જેમ પ્રતાપ કાકાએ જાતે મહેનત કરી અને આ ગામમાં પોતાની જગ્યા બનાવી છે ને, આજે બધા જ લોકો એમને માનથી હાથ જોડે છે. એવી જ રીતે તું પણ તારી જગ્યા બનાવીશ. અને આજથી એની શરૂઆત થઈ ગઈ છે. નીતિન, આ તું ફક્ત તને નથી જોડી રહ્યો, પણ એ બધા લોકોને હાથ જોડું છું જે લોકોએ સમાજમાં પરિવર્તન આવે ને એના માટે પોતાનું બલિદાન આપ્યું છે.